હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને આ નવા ટ્યુટોરિયલની અંદર મેઝરમેન્ટ જે ટેપ હોય છે એને કેવી રીતે રીડ કરાય અને કેવી રીતે લખાય એના વિશે માહિતી આપીશ. આપણે સૌ જાણતા હોઈએ છીએ કે જે આ મેઝર ટેપ હોય છે એમાં એક તરફ સેન્ટીમીટરમાં માપ આપવામાં આવ્યા હોય છે અને બીજી સાઈડ ઇંચમાં માપ આપવામાં આવ્યા હોય છે. મોટે ભાગે ઇંચમાં જ માપ લઈ અને કટિંગ કરવામાં આવતું હોય છે અને ફિટિંગમાં જે આ એક પોઈન્ટ હોય છે એ એક પોઈન્ટનું કેટલું મહત્ત્વ હોય છે એ દરેક ટેલરિંગ કામ કરવાવાળા લોકો જાણતા જ હોય છે. એટલા માટે સરખી રીતે પ્રોપર રીતે માપ લેવાવું ખૂબ જ જરૂરી હોય છે. જો ઇંચ ટેપનું યોગ્ય જ્ઞાન હશે તો જ તમે સરખી રીતે માપ લઈ અને કટિંગ કરી શકશો. તો ચાલો જોઈએ કે કેવી રીતે ઇંચ ટેપને લખાય અને ઇંચ ટેપને કેવી રીતે વાંચી શકાય. જો અહીંયા તમને ઇંચમાં માપ દેખાડવામાં આવ્યું છે. આ ઇંચ ઉપરથી મેં એનલાર્જ કરીને એક ડ્રોઈંગ દોર્યું છે અને એના ઉપરથી આપણે સમજીએ કે એક ઇંચમાં કેટલા ભાગ હોય છે અને એ દરેક ભાગ વિશે આપણે ડિટેલથી સમજશું. અહીંયા તમને સમજાવવા માટે મેં 3 ઇંચ સુધીનું માપ આમાં ડ્રો કરેલું છે અને આપણે સૌ જાણીએ છીએ કે જે ઇંચ ટેપ હોય છે એ ઇંચ ટેપના 1 ઇંચની અંદર 8 ભાગ હોય છે. 8 ભાગથી 1 ઇંચ તૈયાર થતું હોય છે અને એ દરેક ભાગને શું કહેવામાં આવે છે અને કેવી રીતે લખાય છે તે હવે આપણે જોઈએ. જે આ પહેલો ભાગ છે, જે આ ઇંચ ટેપની અંદર 8 ભાગ છે એમાંનો આ પહેલો ભાગ છે એને 1/8 અથવા તો 1 પોઈન્ટ અથવા તો ગુજરાતીમાં સાદી ભાષામાં એક દોરો તરીકે ઓળખાતું હોય છે. તો હું તમને લખીને સમજાવું કે જે પહેલો ભાગ હોય છે 1 ઇંચમાં 8 ભાગ આપેલા હોય છે. તો જે પહેલો ભાગ છે એને 1/8 અથવા તો 1 પોઈન્ટ કે એક દોરો તરીકે ઓળખાતું હોય છે, મોટે ભાગે તરીકે કહેવાય છે. બરાબર. હવે જે આ બીજો ભાગ છે એને બીજા ભાગને 2/8 અથવા તો 1/4 એટલે કે ક્વાર્ટર ઇંચ અથવા તો ગુજરાતીમાં એને 5 ઇંચ તરીકે ઓળખાતું હોય છે. 5 ઇંચ તરીકે ઓળખાય છે. પછી જે આ ત્રીજો ભાગ છે એને 3/8 તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો તમે એને એમ પણ કહી શકો કે 1/4 ઇંચ વત્તા તો 1 પોઈન્ટ અથવા એક દોરો. ત્યાર પછી જે બીજો ભાગ છે એના પછીનો ત્રીજા પછી જે ચોથો ભાગ આવે છે એ ચોથા ભાગને 4/8 અથવા તો 1/2 એટલે કે હાફ ઇંચ અથવા તો અડધો ઇંચ તરીકે ઓળખાતું હોય છે. બરાબર. આટલા સુધીનું ખ્યાલ આવ્યા પછી હવે જે પાંચમો ભાગ છે, પાંચમા ભાગને 5/8 અથવા તો અડધો ઇંચ વત્તા 1 પોઈન્ટ એ રીતે ઓળખાય છે. જે છઠ્ઠો ભાગ છે તમે જોઈ શકો છો કે જે આ છઠ્ઠો ભાગ છે એને 6/8 અથવા તો 3/4 અથવા તો ગુજરાતીમાં એને પોણો ઇંચ તરીકે ઓળખવામાં આવે છે. આ છ ભાગ સુધી આપણે સમજી લીધું. ત્યાર પછી જે સાતમો ભાગ આવે છે એને 7/8 અથવા તો 7/8 પોણો ઇંચ વત્તા 1 પોઈન્ટ એ રીતે ઓળખવામાં આવતું હોય છે. ત્યાર પછી જે આ લાંબી લાઈન દેખાઈ રહી છે તમને, એ લાંબી લાઈન એ આઠમો ભાગ તરીકે ઓળખાતું હોય છે. એટલે 8/8 એટલે કે 1 ઇંચ એ કમ્પ્લીટ 1 ઇંચ તમને તૈયાર થયું. આ 1 ઇંચ પછી જે માપ છે એમાં તમને હું સમજાવું
કે જે 1 ઇંચ છે ત્યાર પછી એક પોઈન્ટ હોય તો 1 ઇંચ અને 1 પોઈન્ટ, અથવા તો પછી જે બીજો ભાગ આપણે ગણવો હોય તો 1 ઇંચ વત્તા ક્વાર્ટર ઇંચ એટલે કે 1.25 ઇંચ તરીકે ઓળખવામાં આવતું હોય છે. એટલે 1 ઇંચ આખો અને 2 પોઈન્ટ, અથવા તો એને જો લખવું હોય તો તમે આ રીતે પણ લખી શકો છો. 1.25 ઇંચ અથવા તો 1 પ્લસ 5 ઇંચ અથવા તો 1.25 ઇંગ્લિશમાં આ રીતે લખવામાં આવતું હોય છે. ત્યાર પછી જે ત્રીજો ભાગ છે એને 1.25 ઇંચ પ્લસ, હવે ધારો કે 1 ઇંચ અને 3 પોઈન્ટ એ રીતે લખવું હોય તો તમે 1.25 ઇંચ વત્તા 1 પોઈન્ટ એ રીતે તમે લખી શકો છો. બરાબર. ત્યાર પછી જે બીજો લાંબો કાપો છે, જે ચોથો કાપો આવે છે એને 1.5 ઇંચ તરીકે ઓળખવામાં આવે છે. એટલે 1.5 ઇંચને કેવી રીતે લખાય તો કે 1 ઇંચ વત્તા અડધો ઇંચ બીજો, એટલે કે 1.5 ઇંચ એ રીતે તમને લખવામાં આવતું હોય છે. અથવા તો ગુજરાતીમાં અથવા ઇંગ્લિશમાં લખવું હોય તો 1.5 ઇંચ આ રીતે તમને લખવાનું હોય છે. અથવા તો 1 ઇંચને બીજો અડધો ઇંચ એટલે કે 1.5 ઇંચ તરીકે ઓળખાતું હોય છે. હવે 1.25 ઇંચ, તો 1.25 ઇંચને લખવું હોય તો કેવી રીતે લખાય તો કે 1 ઇંચ વત્તા 0.5 ઇંચ એટલે 1.25 ઇંચ તરીકે ઓળખવામાં આવે છે. 1.25 ઇંચ. બરાબર. અથવા તો એને બીજી રીતે લખવું હોય તો કેવી રીતે લખાય કે 2 ઇંચ માઇનસ 1/4 ઇંચ, એટલે કે જે આ પૂરા 2 ઇંચ છે એમાં 2 ભાગ ઓછા, 2 દોરા છે એ 2 ભાગ ઓછા, તો એને 1.25 ઇંચ તરીકે ઓળખવામાં આવતું હોય છે. 2 ઇંચ પૂરા થયા ત્યાર પછી બીજા 2 ઇંચમાં બીજા 2 પોઈન્ટ ઉમેરીએ તો 2.25 ઇંચ થશે, અને એ જ રીતે 2 ઇંચમાં 4 પોઈન્ટ ઉમેરવાથી 2.5 ઇંચ થશે. તો આ રીતના મેઝર ટેપને તમારે લખાય છે અથવા તો વંચાય છે. હવે તમને કોઈ ઉદાહરણ લઈને હું તમને સમજાવું. દાખલા તરીકે તમારે જો 6.25 ઇંચ લખવું હોય તો કેવી રીતે લખાય એ જોઈએ. 6.25 ઇંચ તો 6 ને 1/4 એ રીતે તમારે લખવાનું હોય છે. એટલે કે 6.6 ઇંચ આખા અને બીજા 2 પોઈન્ટ. હવે ધારો કે તમારે એવું લખવું હોય કે 6.5 ઇંચ, તો 6 ઇંચ અને બીજા 4 કાપા અથવા તો અડધો ઇંચ એ રીતે તમારે લખવાનું હોય છે. હવે 6.25 ઇંચ તો લખવું હોય તો કેવી રીતે લખાય? 6.25 ઇંચ લખવું હોય તો કેવી રીતે લખાય? તો 6 ઇંચ આખા પ્લસ 0.5 ઇંચ બીજો, એટલે કે 6.75 ઇંચ અથવા તો 6 ઇંચ ને 3/4 એ રીતે તમારે લખવાનું હોય છે. તો આપણે જોયું કે ઈચ ટેપને કેવી રીતે રીડ કરવામાં આવે છે. થેન્ક યુ ફોર વોચિંગ.